હેલો મિત્રો, આજે આપણે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોડાસા, જિલ્લો અરવલ્લી અને ધોરણ 4 વિષય ગુજરાતી, તારીખ 7/10/2025ના રોજ લેવાયેલ પેપરની આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અહીં પ્રશ્ન 1 છે. નીચે આપેલ ફકરાનું સુંદર અક્ષરી વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને અનુલેખન કરવાનું છે. પછી આગળ પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરો. અહીં શબ્દો આપેલા છે તે આપણે યોગ્ય જગ્યાએ મૂકવાના છે અને ફકરો પૂર્ણ કરવાનો છે. હવે આગળ પ્રશ્ન 3, આપેલું વાક્ય વાંચી તેમાં કયો ભાગ રહેલો છે તે પસંદ કરી સાચો વિકલ્પ ઓળખી ખરાની નિશાની કરવાની છે. અહીં વાક્યો આપેલા છે 5 અને એમાં કયો ભાગ રહેલો છે તે પસંદ કરીને આપણે ખરાની નિશાની કરવાની છે. આગળ પ્રશ્ન 4, ચિત્ર વર્ણન કરો. અહીં આ ચિત્ર આપેલું છે તે આપણે તેનું વર્ણન કરવાનું છે. પછી પ્રશ્ન 4, ઉત્તરાયણ વિશે 5 વાક્યો લખો. ઉત્તરાયણ તો બધાને ખબર જ હોય એટલે એ પરથી 5 વાક્યો લખવાના છે. પછી આગળ પ્રશ્ન 5, નીચે આપેલ શબ્દોના મૂળાક્ષરને યોગ્ય રીતે ગોઠવી શબ્દ બનાવો. અહીં મૂળાક્ષરો આડા અવળા છે તો આપણે તેને ગોઠવીને શબ્દ બનાવવાનો છે. પછી પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. અહીં ઉદાહરણ આપેલું છે અને આપણે શબ્દો બનાવવાના છે. હવે આગળ પ્રશ્ન 5, આપેલા વાક્યોમાંથી સાચો હવે આપણે પ્રશ્ન 5, આપેલા વાક્યોમાંથી સાચો શબ્દ શોધવાનો છે. અહીં ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે પ્રશ્ન 1માં રીસાયો છે અને બીજામાં છે ને પાવડા નહીં તાવડામાં આવશે. પછી પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. અહીં ઉદાહરણ આપેલું છે, અહીં એના પરથી વાક્ય બનાવવાનું છે. તો પહેલામાં છે દુકાન અને મીઠાઈ, એના પરથી વાક્ય બનાવવાનું છે. બીજામાં આંબુ અને પાન, એ શબ્દ પરથી આપણે વાક્ય બનાવવાનું છે. પછી પ્રશ્ન 6, તમારી પાસે ઊનનો દોરો, મોતી, ટીકી, ફેવિકોલ છે. આજે તમારે આ વસ્તુની મદદથી રાખડી બનાવવાની છે. તો રાખડી બનાવવાની રીત લખો. તો અહીં મેં રીત લખી છે આખી. હવે આગળ પ્રશ્ન 7, પ્રશ્નોના જવાબ આપો. અહીં 3 પ્રશ્નો આપેલા છે. ભાઈ બહેને ઘરેથી ભાગી જવાની યુક્તિ કરી. ભાગી જવા શી યુક્તિ કરી તો એનો જવાબ છે આ. પછી 2, ખિસ્સું કેટલી વાર રડે છે, ક્યારે ક્યારે, એનો જવાબ છે. અને 3, લવારાને કોણે ઉછેર્યું તો એનો જવાબ છે. તો મિત્રો, અહીં તમને આ ગુજરાતી પેપરનો સોલ્યુશનનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.